રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઠંડીથી આંશિક રાહત, નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું. ઉત્તર ભારત સહિત અનેક રાજ્યોમાં ઠંડી, 16 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ અને 6 રાજ્ય શીતલહેરની ચપેટમાં. વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં પાણીપુરીની લારીવાળો બટાટા પગથી ધોતો હોય તેવો વિડીયો વાયરલ થયો. ક્રિકેટ સટ્ટાકાંડમાં પોલીસના હાથે લાગ્યા બેનામી વ્યવહાર, 3 બુકીના 3.5 કરોડના વ્યવહારનો ખુલાસો. વડોદરાના વારસિયામાંથી વધુ એક બુટલેગર ઝડપાયો. બાતમીના આધારે પોલીસે છાપેમારી કરતા લાલુસિંહ ઝડપાયો. હરણી દુર્ઘટના બાદ તંત્ર એક્શનમાં, ફાયર સેફટીની રિન્યુઅલ એનઓસી ન હોવાથી કાર્યવાહી. આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ. પીએમ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરશે. પ્રથમ વખત મતદાન કરી રહેલા મતદાતાઓ સાથે સંવાદ. પીએમ મોદી પશ્ચિમી યુપીથી કરશે 2024 લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ. આવતીકાલે પીએમ મોદીની બુલંદશહેરમાં જનસભા. ભાજપ આજથી લોકોને રામલલાના દર્શન કરાવશે. રોજના 20,000 લોકોને ભાજપ રામ મંદિરમાં દર્શન કરાવશે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોએ મન મૂકીને દાન કર્યું. પ્રથમ દિવસે જ 3.17 કરોડ રૂપિયા દાનમાં મળ્યા.